વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ધોરણ 5 એસાઇનમેન્ટ પૂરીશું। જુઓ, અહીંયા નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 5 અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો કઈ આવશે? તમે વિચારો, જવાબ આપો, કઈ આવશે? 5 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 99,999। કઈ? 99,999 છે। 2 ચોરસની ખાલી જગ્યા બાજુઓ સરખી હોય છે તો કઈ બાજુઓ હોય? સામેની બાજુઓ હોય એ સરખી હોય છે, એટલે ખાલી જગ્યામાં લખવાનું લંબચોરસની સામેની બાજુઓ સરખી હોય છે, અથવા 2 બાજુઓ હોય એ સરખી હોય છે। 3 5 ડઝન એટલે ખાલી જગ્યા નંગ થાય તો કેટલા? 60 નંગ થાય, એટલે કે કેટલા? 12 × 5। 1 ડઝન એટલે કેટલા થશે? 12, અને 12 × 5 = 60, એટલે આપણે જવાબ આવશે 60। 4 સંસ્કૃતમાં કેરીને ખાલી જગ્યા કહેવાય તો અહીંયા જુઓ, આમ્ર કહેવાય। શું કહેવાય? આમ્ર કહેવાય। 5 ઘડિયાળમાં 9 વાગે ખાલી જગ્યા ખૂણો બને છે। કયો ખૂણો બને છે? કાટખૂણો બને છે। 6 આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળાને ખાલી જગ્યા કહે છે। 6 આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને ખાલી જગ્યા કહે છે। શું કહે છે? પરિમિતિ। 7 કાટકોણનો ત્રીજો ભાગ એટલે ખાલી જગ્યા માપનો ખૂણો। કાટકોણનો માપ કેટલો હોય? 30। 30ને 3 વડે ભાગો એટલે શું થશે? કાટખૂણાનું માપ શું હોય? 90 અંશ, બરાબર। 90 ભાગ્યા 3 કરો તો કેટલો આવશે? 30 અંશનો ખૂણો બને છે। પછી અહીંયા જુઓ, સ્કૂલમાં ખાલી જગ્યા કાટખૂણા બને છે। સ્કૂલમાં આપણને 8 સ્કૂલમાં ખાલી જગ્યા કાટખૂણા બને છે તો જુઓ અહીંયા એસમાં જુઓ, 1 2 3 4, એસમાં કેટલા બન્યા? 4। સીમાં 1 2 કેટલા બન્યા? 2, 4 ને 2 6। એચમાં કેટલા બન્યા? 4, 6 ને 4 10, અને આ 2 ઓમાં કેટલા બને છે? 4 ને 4 8, એટલે કેટલા થયા? 18। 10 ને 8 18 ને 1 19, એટલે કેટલા કાટખૂણા બન્યા? 19 કાટખૂણા બને છે। પછી અહીંયા જુઓ, 48 × 13 બરાબર 13 × એની એ જ સંખ્યા આવે। કઈ આવે? એની એ જ સંખ્યા આવે 48। 10 આપેલી બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ખાલી જગ્યા કહેવાય। કોઈ પણ આકૃતિએ રોકેલી જગ્યા હોય એને શું કહેવાય? તો કે ક્ષેત્રફળ કહેવાય। 11 ઘડિયાળમાં 8 વાગે ખાલી જગ્યા ખૂણો બને। ઘડિયાળમાં 8 વાગે ખાલી જગ્યા ખૂણો બને તો કયો બને? ગુરુકોણ બને, જે કાટકોણથી મોટો હોય। 8 વાગે એટલે શું થાય? 9 વાગે હોય, જો અહીંયા આપણને પૂછ્યું હતું 9 વાગે હોય તો કયો બને? કાટખૂણો। અને 8 હોય એટલે જે કલાક કાંટો છે એ નીચે જાય એટલે 90 કરતાં વધી જાય છે, એટલે કયો બને? ગુરુકોણ બને છે। કાટકોણનો અડધો ભાગ એટલે ખાલી જગ્યા માપનો ખૂણો। કાટકોણનો અડધો ભાગ એટલે 90ના 2 અડધા ભાગ કરો એટલે શું જવાબ મળશે આપણને? 45 અંશ થાય। મિનારા કે પુલો બનાવવામાં ખાલી જગ્યા આકાર વપરાય તો કયો આકાર વપરાય? ત્રિકોણ આકાર વપરાય છે।
14 ખૂણો માપવાના સાધનને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? કોણ માપક. ખૂણો માપ્યો આપણે જોયું હતું, તો એમાં શું હતું? કોણ માપક. કોણ માપક કહેવાય છે. 15 90 અંશથી મોટા માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. આપણે જોયું કે 90 અંશથી મોટા ખૂણાને શું કહેવાય? ગુરુકોણ કહેવાય છે. ખાલી જગ્યા 16 ખાલી જગ્યા બંધ આકૃતિમાં બધા ખૂણા કાટખૂણા હોય છે. કયામાં? ચોરસમાં. 17 ઘડિયાળમાં સૌથી ધીમે ખાલી જગ્યા કાંટો ફરે છે. કયો કાંટો ફરે છે? કલાક કાંટો. અને ફટાફટ કયો ફરે છે? સેકન્ડ કાંટો. અને સેકન્ડ કાંટાથી સહેજ ધીમે કયો ફરે? મિનિટ કાંટો. કેમ કે કલાક કાંટો ક્યારે હટે? 1 કલાક પૂરો થાય ત્યારે. અને સેકન્ડ કાંટો 1 સેકન્ડે પૂરો ખસે છે. 1 મિનિટ થાય એટલે તેણે 1 રાઉન્ડ મારી લીધું હોય છે. 18 કાટકોણ એટલે ખાલી જગ્યાનો ખૂણો, એટલે 90 અંશનો ખૂણો. એટલે અહીંયા આપણે લખીશું 90 અંશનો ખૂણો. 19 ઘડિયાળમાં 10 વાગે મિનિટ કાંટો ખાલી જગ્યા પર હોય. 10 વાગે મિનિટ કાંટો ક્યાં હોય? તો 12 પર. કેટલા ઉપર? 12 ઉપર હોય. 20 6 અંકની સૌથી નાની સંખ્યા. 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? ખાલી જગ્યા છે. 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 1 લાખ છે. કઈ? 1 લાખ છે. બાકીની ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની રહેશે. હવે અહીંયા જુઓ, નીચેના દાખલા ગણો. પેજ નંબર 32. નીચેના દાખલા ગણો. એક ₹60 પ્રતિ કિગ્રાના ભાવની બદામ સુધાબહેન 3 કિગ્રા એટલે કે 3 કિલોગ્રામ ખરીદે છે. તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? ભાવ કેટલો છે? જુઓ અહીંયા ભાવ, અને આ કિગ્રા છે. આ 60 રૂપિયા ભાવ છે અને આ કિગ્રા છે. એટલે ચૂકવેલ રકમ બરાબર, જુઓ અહીંયા ચૂકવેલ રકમ બરાબર ભાવ ગુણ્યા કિગ્રા. એટલે કે ભાવ કયો છે? તો કે 60. અને કિગ્રા કેટલા છે? 3 ગુણ્યા 60 એટલે કેટલું? 180 રૂપિયા થયા. તો સુધાબેને રૂપિયા 180 ચૂકવવા પડે. 2 એક ટ્રક 1 કલાકમાં 45 કિમી અંતર કાપે છે. તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? જો ટ્રક 1 કલાકમાં 45 કિમી અંતર કાપે તો 2 કલાકમાં ખાલી જગ્યા કિમી અંતર કાપે. ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે, કેમ કે એ આપણે ગોતવાનું છે કેટલી કિમી કાપે એ. પછી અહીંયા જુઓ 2 ગુણ્યા 45 એટલે કેટલું થશે? 45 ને 2 વડે ગુણો તો શું આવે? 90. કેમ કે જો 5 દુ 10 ની 0 વધી પડી 1 4 દુ 8 ને 1 9 એટલે કેટલું થયું? કેટલું અંતર કાપે? તો કે 90 કિમી અંતર કાપે છે. પછી આ જો આ કિગ્રા પ્રમાણેનો છે એટલે એ દાખલો તમારે જાતે કરવાનો રહેશે. કયો? 3જા નંબરનો. અહીંયા 4થા નંબરનો જુઓ. 4 પ્રતિ કિગ્રા ₹18ના ભાવની 2/2 કિગ્રા ભીંડાની કિંમત કેટલી થાય? ભીંડાની કિંમત ભાવ ગુણ્યા કિગ્રા, આપણે ઉપર જોયું તેમ.
ભાવ કેટલો છે 18 અને કેટલા લીધા છે 2/2 2/1 કેટલા 2/1 આપણે સાદી ભાષામાં કહીએ તો 2.5 કિલો ભીંડા બરાબર. તો અહીંયા જુઓ 18 ગુણ્યા 2 અહીંયા જુઓ શું કર્યું આપણે 2 દુ 4 ને 1 5 એટલે કે 5/2 અહીંયા કર્યા અને જુઓ અહીંયા 18 ગુણ્યા 5 ભાગ્યા 2 એટલે કે 9 ને 18 ને 2 વડે ભાગીએ તો શું જવાબ આવશે 9 9 પંચા 45 એટલે કેટલી કિંમત એમણે ચૂકવી તો કે 45 રૂપિયા કિંમત એમણે ચૂકવી છે. કેટલી 45 રૂપિયા કિંમત એમણે ચૂકવી છે. તો આ બાજુ જુઓ આ પણ ભાવ અને કિગ્રા જેવું જ છે એટલે એ તમારે જાતે કરી લેવાનું છે. 5 નંબરનો દાખલો. હવે જુઓ અહીંયા 6 નંબરનો દાખલો. 6 એક ચોરસની લંબાઈ 20 સેમી અને પહોળાઈ 15 સેમી હોય તો તેની પરિમિતિ કેટલા સેમી થાય? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિનું સૂત્ર શું છે? 2 લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ લંબાઈ આપણને કેટલી આપી છે? 20 સેમી. કેટલી? 20 સેમી અને પહોળાઈ 15 સેમી. તો અહીંયા જો આપણે મૂકીશું સૂત્રમાં 2 કૌંસમાં 20 સેમી વત્તા 15 સેમી. તો પહેલાં બંનેનો સરવાળો કરીશું. બંનેનો સરવાળો શું થશે? 20 વત્તા 15 એટલે કે 35 સેમી. 35 સેમીને 2 વડે ગુણવા કૌંસની બહાર છે એટલે એનો ગુણાકાર થશે એટલે 70 સેમી. માટે લંબચોરસની પરિમિતિ બરાબર 70 સેમી થાય. આ પણ આપણે જેવી રીતે આગળ કર્યું એવી રીતે જ છે. જુઓ 7 નંબરનો દાખલો. ટામેટાની પ્રતિ કિગ્રા 20નો ભાવ ₹20નો ભાવ છે તો 2.1 કિગ્રા ટામેટાનો એટલે કે 2.5 કિલો ટામેટાનો કેટલો થાય? ચૂકવવાની રકમ બરાબર ભાવ ગુણ્યા કિગ્રા. ભાવ કેટલો છે? 20 રૂપિયા અને કેટલા લીધા છે તો કે 2.1 બરાબર 20 ગુણ્યા 5/2. હમણાં આપણે કર્યું હતું ને અહીંયા ચોથા નંબરના દાખલામાં એ જ છે. જુઓ 2 દુ 4 ને 1 5/2 એટલે અહીંયાથી સીધું જ આપણે એને ભાગી શકીએ. જુઓ 20ને 2 વડે ભાગીએ તો શું મળશે આપણને? 10 બરાબર 10 ગુણ્યા 5 એટલે કે ₹50. ટામેટાના ₹50 થાય કે ટામેટાના કુલ કેટલા રૂપિયા થાય તો કે 50 રૂપિયા થાય છે. હવે આગળ આ છે એ પણ એવી જ રીતે દાખલા તમારે ગણવાના છે. 8 એમાં શું કરવાનું? તો આ છે 4.1 સૂત્ર તો જે આપણે આગળમાં મૂક્યું છે ભાવ ગુણ્યા કિગ્રા. તો અહીંયા જુઓ 4 તરી 12 ને 1 13 તો અહીંયા 13 મૂકી દેવાનો 13/3 બરાબર. એવી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. હવે અહીંયા જુઓ 9 જાનવીએ 8.50માં પેન્સિલ અને રબર ખરીદ્યું એટલે કે જાનવીએ છે ₹8.50 એટલે 8 રૂપિયાને 50 પૈસામાં તેણે રબર ખરીદ્યું. તેણે દુકાનદારને 10 રૂપિયાની નોટ આપી તો દુકાનદારે તેને કેટલી રકમ પાછી આપશે? એટલે કે દુકાનદાર તેને કેટલી રકમ પાછી આપશે? તો જુઓ અહીંયા ₹10 પેન્સિલ પછી અહીંયા 10 રૂપિયા ઓછા 8 રૂપિયા કેટલા થયા? 10 અને જુઓ અહીંયા 10 રૂપિયાની કિંમત એણે ચૂકવી ઓછા અહીંયા 10 ઓછા 8.50 પૈસા એટલે અહીંયા જુઓ 10 અહીંયા સરવાળો આનો બાદબાકી કઈ રીતે કરવાની છે? જુઓ 10 ઓછા અહીંયા પોઈન્ટ મૂકી અને 2 0 મૂકવાના ઓછા 8.50 0માંથી 0 જાય તો કે હા 0
અને અહીંયા જુઓ અહીંયા કાંઈ નથી એટલે અહીંયા શું અહીંયા 0 છે એટલે અહીંયા શું કરવાનું અહીંયા 1 ઉપરથી આપણે વધી લેવાની છે દશક એટલે અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 10 પણ 10માંથી અહીંયા આપણે પાછી દશક લેવાની છે એટલે અહીંયા જવાબ આવશે 9 અને અહીંયા 10 ઉપર 10 0 ઉપર 10 10માંથી 5 જાય 5 અને 9માંથી 8 જાય તો 1 એટલે આપણો જવાબ આવશે દુકાનદાર તેને કેટલા આપશે દુકાનદાર 1.50 પૈસા પાછા આપશે 1 રૂપિયો અને 50 પૈસા પાછા આપશે। પછી અહીંયા જુઓ 10મો તમારી જાતે કરજો 11 10 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 10 ગુણ્યા 10 સેમી કેમ કે અહીંયા 10 સેમી છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 10 ગુણ્યા 10 બરાબર 100 સેમી થાય 10 ગુણ્યા 10 કરો એટલે ચોરસનું ક્ષેત્રફળ કેટલા સેમી 100 સેમી થાય। પછી 12 એક પંચકોણની બાજુના માપ અનુક્રમે 5 સેમી 10 સેમી અને 15 સેમી 10 સેમી જુઓ પંચકોણના બાજુઓના માપ અનુક્રમે એટલે એક સાથે એના માપ છે આપણને 5 સેમી 10 સેમી 15 સેમી 10 સેમી 25 સેમી તો તેની પરિમિતિ કેટલી થાય પંચકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો પંચકોણની પરિમિતિ બરાબર શું થશે બધી બાજુઓના માપનો સરવાળો તો આપણે કાંઈ જ કરવાનું નથી અહીંયા 5 સેમી વત્તા 10 સેમી વત્તા 15 સેમી વત્તા 10 સેમી વત્તા 25 સેમી બરાબર 65 સેમી બધાનો સરવાળો કરીએ એટલે માટે શું આવશે 65 સેમી આપણો જવાબ આવશે। આ પાછું અપૂર્ણાંકવાળું આપણે જેવી રીતે આગળ કર્યા છે એવી રીતે છે 1 2 બરાબર। પછી આ અહીંયા જુઓ 15 નંબરનો દાખલો એક ત્રિકોણની બાજુઓના માપ 17 સેમી 15 સેમી અને 16 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો પરિમિતિ એટલે કાંઈ કરવાનું નહીં બધી બાજુઓ એને આપી હોય માપ એ બધાનો સરવાળો કરી નાખવાનો 17 સેમી વત્તા 15 સેમી વત્તા 16 સેમી એટલે બરાબર કેટલો થશે 48 સેમી એટલે કે પરિમિતિ બરાબર કેટલી થશે ત્રિકોણની પરિમિતિ 48 સેમી। અહીંયા જુઓ એક બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે એટલે કે એક બળદગાડું કેટલું કિમી કાપે છે 4 કિમી જેટલું અંતર કાપે છે તેને 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તેને 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તો જુઓ 4 કિમી અંતર બરાબર 1 કલાક સમય લાગે તો 10 કિમી બરાબર ખાલી જગ્યા સમય લાગે તો 10 ગુણ્યા 1 બરાબર આ જે છે એ અહીંયા આવી જશે અને 4 છે એ નીચે બરાબર। તો અહીંયા આપણે શું કર્યું 10ના અલગ અલગ પાડ્યા 2 ગુણ્યા 5 અને 2 દુ 4 એટલે 2 ઉડી જશે એના અવયવ પાડીએ એટલે 2 ઉડી જાય એટલે અહીંયા આવશે 5 દૂત્યાંશ 5 દૂત્યાંશને આપણે એવું પણ કહી શકીએ કે 2 અપૂર્ણાંક 1 દૂત્યાંશ એટલે 2 કલાક અને બીજો ઉપર અડધો કલાક થાય એટલે 2.5 કલાક જેવો સમય લાગે છે કેટલો 2.5 કલાક જેટલો સમય લાગે છે। પછી અહીંયા જુઓ બદામ કેરીના ભાવ 17 બદામ કેરીના ભાવ પ્રતિ કિગ્રા ₹70 છે। આનંદ કુમારે આનંદ દુકાનદારને ₹560 ચૂકવે છે એટલે કે શું કરે છે 560 રૂપિયા એ ચૂકવે છે એની કિંમત ચૂકવે છે તો તેણે કેટલી કેરી ખરીદી હશે તો તેણે કેટલી કેરીઓ ખરીદી હશે તો ખરીદી બરાબર ચૂકવેલ
રકમ ભાગ્યા પ્રતિ કિગ્રા ભાવ. તો અહીંયા જુઓ ખરીદી બરાબર ચૂકવેલ રકમ એટલે કે કુલ રકમ બરાબર પ્રતિ કિગ્રા. તો એણે કેટલી રકમ ચૂકવી છે? તો કે 560 ભાગ્યા આ ભાગ્યાની નિશાની છે બરાબર ભાગ્યા 70. તો 560 ને 70 વડે ભાગો, અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય તો 7 અઠ્ઠા 56. તો અહીંયા જુઓ અને આ શૂન આપણે રહ્યું એ એટલે શું થાય? એણે કેટલી કેરી ખરીદી છે? શૂન શૂન અહીંયા જતી રહી એટલે 8 કિલો કેરી એણે ખરીદી છે. કેટલી? 8 કિલો કેરી એણે ખરીદી છે. બરાબર. હવે આગળ આ પણ એવી રીતે જ કરવાના છે દાખલા. બરાબર. અહીંયા જુઓ એક લંબચોરસની લંબાઈ 45 સેમી અને પહોળાઈ 30 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય? તો અહીંયા જુઓ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 45 સેમી ગુણ્યા 30 સેમી. તો શું જવાબ આવશે? જો અહીંયા આપણે ગુણાકાર કર્યો છે 45 ગુણ્યા 30. અહીંયા 30નું આ શૂન્ય, 5 તરી 15નો 5 વધી પડી 1 3, 4 તરી 12 ને 1 13 એટલે કેટલો? 1350 લંબચોરસનું ક્ષેત્રફળ 1350 ચોરસ સેમી થાય. બાકીના 2 દાખલા તમારે જાતે કરવાના છે.